નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકાના સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયાને વર્ણવો। તો પશ્ચિમ યુરોપમાં સ્થાપેલી સંસ્થાઓની વાત કરીએ તો એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા। નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો। પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા। પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ એમાં આવી ગયું હતું, જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો। એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા। જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાના સત્તા હસ્તક લીધા હતા। એશિયામાં સ્થાપેલી સંસ્થા તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવવા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું। ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસની અંદર અફીણ વિગ્રહો તરીકે જાણીતા હતા। ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા। પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા હતા। આફ્રિકામાં સ્થાપાયેલી સંસ્થા તો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યા હતા। ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપની અંદર તથા ફ્રાન્સ ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા। ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી। બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા જે છે તે સ્થાપી હતી। ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા। સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા। એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સહહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું। તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણ હરીફાઈમાં ઝંપલાવ્યું હતું। આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું। તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું। પ્રશ્ન નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો। તો વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોના કારણે થયું ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા। પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો। જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી। તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશે લોસેન્સ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા। લશ્કરવાદ તો યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું। ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી। જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી। પ્રશ્ન નંબર 2, આર્થિક પરિબળ। 19મી સદીની અંદર ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જણાવ્યું હતું। તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું। ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદની અંદર ઝડપી ફેલાવાના લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી। 19મી સદીની છેલ્લી 25મી જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવાની હરીફાઈ કરવા માંડી। પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ થઈ હતી। પ્રશ્ન નંબર 3, જૂથબંધી ગુપ્ત સંધિઓ। તો પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારો મહત્વનો ભાગ ભજવ્યો હતો। પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ જે છે તે 2 જૂથોની અંદર વહેંચાયેલું હતું, જેમાં એક બાજુ જર્મની, હેંગરી અને બલ્ગેરિયા તથા તુર્કિસ્તાનનું જૂથ હતું, જ્યારે બીજી બાજુ એટલે કે બીજું જે જૂથ છે તેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતું।
આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બની હતી. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા, પરંતુ ત્યારબાદ યુરોપના રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પરિણમી હતી. વર્તમાન પત્રનો ફાળો. તો યુરોપના રાષ્ટ્રના વર્તમાનપત્રો પરસ્પર આકરા અને અતિશયોક્તિ ભર્યા તથા જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જેરોકી પ્રજાની અંદર દુશ્મનાવટની લાગણી એટલી હદે ભટકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરાવવાનો પ્રયત્ન પણ ન કરી શકે. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટી ટસ્કે જેવા જર્મન લેખકોએ એ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામના સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારીને હત્યા કરી. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો, એટલે કે શરૂઆત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, પેલું છે કે જાન માલની હાનિ. કોઈ પણ યુદ્ધ થાય તો જાન માલની હાનિ થાય જ. તો લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અને અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ આ યુદ્ધથી બન્યા હતા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડના લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચાનો આંકડો તો ઘણો મોટો, એટલે કે વધુ હતો. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ. વર્સેલ્સની સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. પહેલું છે પ્રાદેશિક વ્યવસ્થા, બીજું છે લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, ત્રીજું છે યુદ્ધમાં વળતર, હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, અને ચોથું છે અન્ય જોગવાઈઓ. નંબર 3, સામાજિક પરિવર્તન. તો વિશ્વના દરેક રાષ્ટ્રમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. દૂરોગામી પરિણામ. તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન અપાયું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. પ્રશ્ન નંબર 2, ટૂંકનોંધ લખો. રશિયન ક્રાંતિની ટૂંકનોંધ લખવાની છે. તો રાજકીય પરિબળોની અંદર રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. તેથી ઈસવીસન 1917માં રશિયામાં એક ક્રાંતિ થઈ, જે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયાની અંદર વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનના પ્રજાને કોઈ જે છે તે અધિકાર ન હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, જુલમ ગુજારવાની અંદર આવતો અથવા તો સાઇબિરિયનની ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. પાદર ગેપાન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન
વિન્ટર પેલેસ ગયા. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો તેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો ઉપર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગના તરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. સમાંતરે ચારેય ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રાગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ ગોળીબાર કરવાની ના પાડી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વની અંદર તે માનતો હતો. પરિણામે તેણે બાલ્શેવિક અને મેન્શેવિકોના વિરોધ ઉશ્કેરી નવેમ્બર 1917ના આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બાલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, તો આપણે તેના વિશે સરસ મજાની જે ટૂંક નોંધ છે તે લખીશું. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. આ યુદ્ધની અંદર મિગ રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો, આ પ્રકારના બે રાષ્ટ્રો એટલે કે બે જૂથ પડ્યા હતા, જેની અંદર મિત્રો મિત્ર રાષ્ટ્ર છે, અહીં સુધારી દઈશું આપણે, તો મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રો હતા. જર્મની, તુર્કી અને હંગેરી વગેરે ધરી રાષ્ટ્રો હતા. એટલે આ પ્રકારના બે જૂથ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે તેમાં એની પહેલા થયા. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોને મોટી ખુવારી થઈ. આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાના લ્યુઇસિયાના સ્ટીમર ઉપર હુમલો કરી તેને ડૂબાડી દીધું. આથી 1917માં અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનો પાસો પલટાઈ ગયો. રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો, તો 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશ્યો આ પ્રમાણે હતા. પહેલું છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો. નંબર 2, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. નંબર 3, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર જાહેર રાષ્ટ્ર કરવું. આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોના સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યે પોતાની અખંડિતતા જાળવવી. પ્રશ્ન નંબર 3, કારણો આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, તો કારણ શું છે કે વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિશાની અંદર સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડરો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. પ્રશ્ન નંબર 2, 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકારે લોકો ઝારની નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905ને રવિવારે આ તમામ લોકો નિશસ્ત્રી હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી એટલે કે ફોટો હતો અને રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો ઉપર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગના તરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસની અંદર લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિની અંદર રોપાયા હતા? તો સાચો જવાબ આવે છે બી, ફ્રેન્કફર્ટ સંધિની અંદર રોપાયા હતા. પ્રશ્ન નંબર 2,
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એ વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી. નંબર 3, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આવશે બી, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો જે છે તે ગુમાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.